મર્યાદા. કોઈ પણ જાતિ કે કોઈ પણ સમાજ હોય તે દરેકમાં દીકરીઓને નાનપણથી જ મર્યાદાના પાઠ ભણાવવામાં આવે છે. તેમને શીખવવામાં આવે છે કે કેવા કપડાં પહેરવા જોઈએ, કેવી રીતે બેસવું જોઈએ, કેટલા વાગ્યા પછી ઘરની બહાર ન નીકળવું જોઈએ, કારણ કે તેમના માટે અસલામત છે. તો આ બધી બાબતો નાનપણથી જ દીકરીઓને શીખવવામાં આવે છે અને જરૂરી પણ છે. દીકરીઓને મર્યાદાના પાઠ ભણાવવા જરૂરી પણ છે, કારણ કે સારી વસ્તુ જ પરિવાર શીખવી શકે છે. બાકી ખરાબ વસ્તુ શીખવવા માટે તો બહારની દુનિયા પડી જ છે. પણ તો મારો પ્રશ્ન એ છે કે મર્યાદાની પરિભાષા શું માત્ર ને માત્ર સ્ત્રી પૂરતી જ મર્યાદિત છે? કેમ દીકરાઓને, છોકરાઓને મર્યાદાની પરિભાષા શીખવવામાં નથી આવતી? કારણ કે આપણે દીકરીઓને કહીએ છીએ કે અમુક વાગ્યા પછી ઘરની બહાર નીકળવું તેમના માટે અસલામત છે. તો મારો પ્રશ્ન એ છે કે આ અસલામતી દીકરીઓને કોના લીધે છે? છોકરાઓને લીધે જ ને. કારણ કે તેઓ આ દીકરી પ્રત્યે કુદ્રષ્ટિ કરે છે, દુષ્કર્મ કરે છે અને એટલા માટે જ દીકરી સલામત રીતે ઘરની બહાર ફરી નથી શકતી. તો જેવી મર્યાદાની શિક્ષા બાળપણથી આપણે દીકરીઓને આપી છે એવી જ દીકરાઓને પણ આપી શકીએ ને. તેમને કહી શકીએ ને કે બેટા, જેવી તારા ઘરની દીકરી છે, તારી બેન છે, તારી માતા છે, તેવી જ બહારની દીકરીઓ એ કોકના ઘરની દીકરી છે, કોકની બેન છે, કોકની માતા છે. માટે તેના તરફ કુદ્રષ્ટિ ના કરતો. દીકરીને આપણે નાનપણથી કહીએ છીએ કે બેટા ઘરની લાજ બગડે ને એવું કામ ના કરતી. તો દીકરાઓને કેમ નથી કહેવામાં આવતું કે કોઈકની દીકરીની જિંદગી બગડે ને એવું કામ ના કરતો? છોકરાઓને કેમ લાયસન્સ મળેલું હોય છે કે તેઓ મન ભાવે તેમ કરી શકે, અને દીકરીઓને માત્ર ને માત્ર મર્યાદાના પાઠ ભણાવવામાં આવે છે? આપણે જોઈએ તો ગમે તે યુગ હોય, સતયુગ હોય, કળિયુગ હોય, ત્રેતાયુગ હોય કે દ્વાપર યુગ હોય, એ દરેક યુગમાં મર્યાદાની પરિભાષા માત્ર ને માત્ર સ્ત્રીને જ શીખવવામાં આવી. સીતાજી એ પોતાની મર્યાદામાં જ રહ્યા. મર્યાદાનું ઉલ્લંઘન કર્યું રાવણે, તેમનું હરણ કર્યું રાવણે, અને અગ્નિ પરીક્ષા આપી સીતાજીએ. મહાભારત કાળમાં જોઈએ તો કૌરવો અને પાંડવોના રમતમાં હાર્યા પાંડવો અને દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું. એમાં દ્રૌપદીનો શું વાંક હતો? અને આજે કળિયુગની વાત તો જ જવા દો. કળિયુગમાં આપણે જોઈએ છે કે કેવા કેવા કિસ્સાઓ બને છે. આજે છોકરાઓ તેમને પસંદ હોય એ છોકરીઓ જો તેમને ના પાડે ને તો તેમની હત્યા કરી નાખે છે. આવા કિસ્સાઓ બને છે. દીકરી પોતાની મર્યાદામાં રહે છે, મર્યાદાનું ઉલ્લંઘન છોકરાઓ કરે છે, અને છતાં પણ જીવથી હાથ ગુમાવે છે દીકરીઓ. થોડાક વર્ષો પહેલાંનો જ કિસ્સો તમને કહું. ગ્રીષ્મા વેકરિયા અને ફેનિલ નામનો દીકરો. આ ફેનિલને ગ્રીષ્મા ખૂબ ગમતી હતી. તેને વારંવાર આ દીકરીને પ્રપોઝ કર્યો હતો, પરંતુ આ દીકરી હંમેશા તેની મર્યાદામાં જ રહી. તેનું ટાર્ગેટ હતું કે મારે ભણી અને મારા પરિવારનું નામ રોશન કરવું છે. છેવટે આ દીકરાએ એ દીકરીના ઘરની સોસાયટીના નાકે આવીને જ આ દીકરીની હત્યા કરી. કેમ? કારણ કે દીકરીએ તેના પ્રેમને ઠુકરાવ્યો. હવે આમાં દીકરીનો શું વાંક? આ દીકરી તેની મર્યાદા જાળવી છતાં પણ તેને શું મળ્યું? અંતે તો તેને મોત જ મળ્યું ને. માટે જ કહું છું કે જે પાઠ આપણે દીકરીને ભણાવીએ છીએ ને એ પાઠ દીકરાને પણ ભણાવીએ. આપણે એવા કિસ્સાઓ પણ જોયા છે કે છોકરાઓને છોકરીઓ પસંદ હોય અને છોકરીઓ જો તેમના પ્રેમને ઠુકરાવે ને તો છોકરાઓ એ છોકરી પર એસિડ એટેક કરે છે અને છોકરીઓની શકલ બગાડી નાખે છે. આમાં દીકરીઓનો શું વાંક છે? દીકરીઓનો એટલો જ વાંક છે કે તેઓ તેમની મર્યાદાને જાળવી રાખી છે. આજે ઘણા એવા કિસ્સાઓ જોઈએ છે કે એવું કહેવામાં આવે છે કે આજે જે છોકરીઓ પર દુષ્કર્મ થાય છે ને એમાં માત્ર છોકરીઓનો જ વાંક છે, કારણ કે તેઓ કપડાં એવા પહેરે છે. હું માનું છું કે આજે ફેશનના નામે ઘણી એવી વલ્ગારિટી થતી જોવા મળે છે, પરંતુ આપણે જોઈએ ને તો 8-9 વર્ષની દીકરી પર પણ દુષ્કર્મ થાય છે. તો શું 8-9 વર્ષની દીકરી પણ સાડી પહેરીને ફરવાની છે? આમાં માત્ર ને માત્ર દોષ છોકરીઓનો નથી કે તેમના કપડાનો નથી, દોષ છે પુરુષોની કુદ્રષ્ટિનો. જો તેઓ જ કુદ્રષ્ટિ નહીં રાખે ને તો છોકરીઓ સલામત જ છે. આનું માત્ર ને માત્ર કારણ એ નથી કે છોકરીઓ ખરાબ કપડાં પહેરે છે, કારણ કે નાની દીકરીઓને તો કંઈ તમે સાડી પહેરાવીને તો નથી ફરાવવાના ને. 8-9 વર્ષની દીકરીને સાડી પહેરાવીને તો નથી ફરાવી શકવાના ને. માટે માત્ર સ્ત્રીઓ ખરાબ કપડાં પહેરે છે, છોકરીઓ ખરાબ કપડાં પહેરે છે એટલા માટે જ તેમની સાથે દુષ્કર્મ થાય છે ને. આ માન્યતા ખોટી છે. આનું મૂળ કારણભૂત એ જ છે કે છોકરાઓની કુદ્રષ્ટિ. છોકરાઓ તેમની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને એટલા માટે જ તેઓ સ્ત્રીની મર્યાદા નથી જાળવી શકતા.
આજના મારા આ વિડીયોનું તાત્પર્ય એ જ છે કે જે મર્યાદાના પાઠ આપણે દીકરીઓને ભણાવીએ છીએ ને ઇવન એવા દીકરાને ભણાવીએ અને તેમને કહીએ કે કોઈકના ઘરની લાજ બગડે ને એવું કામ ના કરતો. મારી આ વાત સાથે સહેમત હોવ ને તો કમેન્ટમાં તમારા વિચારો જરૂરથી જણાવજો. રાધે રાધે.